દીકરીનો જન્મ ક્યારે થાય અને કોના ત્યાં થાય આ વિશે બહુ ઓછા લોકો જાગૃત હશે. દીકરીનો જન્મ એવા યુગલના ત્યાં થાય કે જે લોકોએ સતત 3 વર્ષ સુધી એક જ ઈષ્ટદેવની પૂજા કરી હોય, 111 વૃક્ષો વાવ્યા હોય, 1111 બ્રાહ્મણોને ભૂદેવોને ભોજન કરાવ્યું હોય અને 11,000 યજ્ઞો કરાવ્યા હોય, અથવા તો આટલું પુણ્ય અર્જિત કર્યું હોય અને 1 લાખ ગાયોનું દાન કર્યું હોય અથવા તેટલું પુણ્ય ભેગા થયું હોય તથા આદિદેવીની અસીમ કૃપા હોય એવા યુગલના ત્યાં દીકરી રત્નોનો જન્મ થતો હોય છે. આ વાત હું પોતે નથી કહેતો, પરંતુ હરિવંશ પુરાણમાં ભગવાનની બહેન સુભદ્રાના જન્મની કથામાં ખુદ નારાયણ ભગવાને દેવર્ષિ નારદ મુનિને આ વાત કીધી છે. જય શ્રી કૃષ્ણ.